नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वत्सायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। આપણે દેવોને આવાહન કરીએ। દેવોને આહવાન। અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોત કિરણ જ્ઞાન ભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે। 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો। સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે। વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે। સર્વજ્ઞના સુચરણો મહી આતમ શાતા પામશે। દાવાનળની જ્વાળામયી બ્રહ્માંડ પણ ભડકે બળે। પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટકારશે। અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે। ચરમ 24 સામટી जय सच्चिदानंद ज्ञानिके। ओम ह्रीं दादा भगवन् सर्वज्ञ शरणं गच्छामि। जय सच्चिदानंद।
બહુ સુંદર આપણે દેવોને પ્રાર્થના કરી. પાછું કવિરાજનું પદ સાંભળીએ.
અનુભવ આજ્ઞા પાડે કાયા એક ધર્મ આજ્ઞા પાડે કાયા એક ધર્મ કરતા કર્મ જોઈ જાણે શુક્લ કર્મ જોઈ જાણે શુક્લ એકાદાકે બે ભવમાં છૂટી ભૂતમ જાય માર્ગે મોક્ષ અનુભવ થાય માર્ગે મોક્ષ અનુભવ થાય જય સચ્ચિદાનંદ. એક એક કવિરાજના અદ્ભુત પદો આપણે સાંભળતા જઈએ છીએ. આ કાળની અંદર જ એવી સ્થિતિ છે કાળની કે જ્યાં મન વચન કાયાની એકાત્મ વૃત્તિ નથી જોવા મળતી. વર્તન જેવું હોય એનાથી જુદું મન ચાલતું હોય અને વાણી તો એથી જુદી બોલાતી હોય. ત્રણેયમાં એક સરખું આ કાળની અંદર જોવામાં આવતું નથી. એટલે જ આ કાળની અંદર બહારની જે ક્રિયા છે એ પુણ્યની હોય પણ અંદર એનું ધ્યાન એ ક્રિયા કરતા વિપરીત પણ હોઈ શકે. ભગવાનના દર્શન કરતો હોય, દાન આપતો હોય, ક્રિયા બહુ જ ઊંચી જોવામાં આવે, પરંતુ એનું જે ધ્યાન છે અંદર, એની અંદર એને થતું હોય કે આ મારે ક્યાં કરવાનું આવ્યું, આમને તો એક પણ પૈસો આપવા જેવો નહીં. દર્શન કરવા ગયા હોય ત્યાં એના બૂટ ચંપલના દર્શન થતા હોય, ઘરની અંદર કોઈ ભાંજગળ પડી હોય એનાય દર્શન થતા હોય. એટલે આજના સમયમાં ક્રિયા
અને ધ્યાન એ બંને જુદું હોય છે. જ્યારે સતયુગમાં બીજા બધા જ કાળની અંદર જેવી ક્રિયા એવું જ ધ્યાન, એ મંત્ર બોલતો હોય તો અંદર ધ્યાન પણ એવું હોય એટલે પુણ્ય બંધાય. દાન આપતો હોય તેનું ધ્યાન પણ દાન આપવામાં હોય એટલે પુણ્ય બંધાય. બહાર કોઈને મારતો હોય, કોઈનું લઈ લેતો હોય તો અંદર પણ એવું ધ્યાન હોય. બે સાથે ચાલતું હતું. એટલે ક્રિયા અને ધ્યાન બંને એક સરખું એકાત્મ વૃત્તિ વાળું હતું. એટલે ક્રિયા પ્રમાણે જ પછી કર્મ બંધાતું. જ્યારે આજે આ એકાત્મ વૃત્તિ નહીં હોવાથી ધ્યાનથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ બંધાતું નથી. અને એ દાદા ભગવાને આ કાળનું બહુ જ મોટું રહસ્ય ખુલ્લું કર્યું. એમણે મોક્ષના અનુભવ કરવા માટે મોટામાં મોટા જે માર્ગ છે, કાયમનો ક્રમિક માર્ગ, સ્ટેપ બાય સ્ટેપ જવાનું, જપ કરવા, તપ કરવા, બધો ત્યાગ કરતો જવાનું, એમ કરતા 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 એ આત્માની અનુભૂતિ તરફ જાય. એ જે માર્ગ હતો એ માર્ગનું મોટામાં મોટું બેઝમેન્ટ શું હતું તો કે આ મન વચન કાયાની એકાત્મતા, જે આજે જોવા મળતી નથી. માટે દાદા ભગવાને કહ્યું કે આ ક્રમિક માર્ગ આજે ફ્રેક્ચર થઈ ગયો છે, તૂટી ગયો છે. અને એ આ કાળના અધીન ક્રમિક માર્ગ ફ્રેક્ચર થયો અને એમાં અક્રમ માર્ગનો ઉદય થયો છે. અક્રમ એટલે લિપ્ત માર્ગ. કંઈ પણ ત્યાગ કર્યા વગર, કંઈ પણ તપ કર્યા વગર જ્ઞાની પુરુષની કૃપાથી જ એને આત્માનું ભાન થઈ જાય, મોક્ષનો અનુભવ થઈ જાય. અક્રમ માર્ગ એટલે કૃપાનો માર્ગ. અને એ કૃપાથી પોતે મોક્ષનો અનુભવ કરવા માંડે. કબીરાજે બહુ સુંદર આ પદની અંદર આ ધ્યાન ઉપરથી ગતિ થાય છે. જેમ ઉંમરવાળા કાકા મરણ પથારીએ પડ્યા હોય, લોકો એમને કહેતા હોય કે કાકા હવે રામ બોલો, ભગવાનનું નામ દો, શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, બધું કે કરતા હોય, પણ એનું ધ્યાન શેમાં હોય તો કે આ ધ્યાન એ પોતાની જે વહાલી ચીજ હોય, જેની અંદર બહુ જેને રાગ હોય, એની અંદર એનું ધ્યાન આપમેળે જતું રહે. આખી જિંદગી મિલકત વાલી હોય, પૈસા વાલા હોય, પત્ની વાલી હોય, પ્રતિષ્ઠા વાલી હોય, ચિત્ત શેમાં જાય તો કે એનું જ ધ્યાન થયા કરે ને. અને જેવું ધ્યાન હોય એના ઉપરથી એની ગતિ નક્કી થાય. પછી છેક અંત સમયે એનું જે ધ્યાન વર્ત્યું એ ધ્યાન મુજબ એ ગતિમાં એ જીવ જતો રહે છે. એને આખી જિંદગી ગમે તે ક્રિયા કરી હોય, પણ એનું જે ધ્યાન છે એ જો શુભમાં હોય, સારામાં હોય તો સારી પુણ્યમાં જાય. અને ભૌતિક વસ્તુઓની અંદર એનું ચિત્ત હોય તો એ જે પાપ છે એ અધોગતિમાં લઈ જાય એને.
મોટામાં મોટું જે રહસ્ય છે એ આ છે કે ધ્યાન ઉપર અવતાર છે, કોઈ ક્રિયા ઉપર અવતાર નથી. અને એટલે જ દાદા ભગવાને આપણને જે 5 આજ્ઞાનો પુરુષાર્થ મૂક્યો છે એ પણ આપણને ધ્યાન ઉત્પન્ન કરે છે. આપણું વર્તન ગમે તે હોય છે, પણ એ વખતે આપણું જે ધ્યાન છે એ આજ્ઞામાં જાય છે, અને એના કારણે આખું બાર મન વચન કાયામાં એ ધર્મ ધ્યાન ઉત્પન્ન કરે છે. અને એ ધર્મ ધ્યાનનું ફળ છે તીર્થંકર ભગવાનની હાજરીમાં આપણો યોગ થાય, એવી ગતિ મળે, અને આપણને અહીંયાથી જ એવો અનુભવ થાય કે આપણે છૂટા થયા છે, મુક્ત થયા છે. જેમ એક દોરડાથી એક થાંભલા જોડે આપણને બાંધી દીધા હોય અને એટલા બધા ફીટ બાંધેલા હોય, અને આપણે પૂરેપૂરા હાથ પગ બધું બંધાઈ ગયું છે, તો આપણને પહેલામાં પહેલો તો એ બંધનનો અનુભવ થાય કે હું ખરેખર બંધાયેલો છું. અને એ બંધનના અનુભવ થયા પછી એની અંદર એવી ભાવના ઉત્પન્ન થાય છે કે મારે મુક્ત થવું છે આમાંથી. જેને દુઃખના બરાબર અનુભવ થયેલા છે એને જ મુક્ત થવાની ઈચ્છા થાય. પછી બંધન છે એવું જેને સમજાયું એ તો બહુ મોટી જાગૃતિ, બહુ જ મોટું ડેવલપમેન્ટ શરૂ થયું કહેવાય. જગતના બહુ જ ઓછા માણસોને બંધન છે એવો અનુભવ થાય. ના ગમતા સંજોગ આવે ત્યારે એને બંધન જેવું લાગે, પણ પાછો એ ગમતા સંજોગ આવે એટલે પાછો એમાં જતો રહે કે આ તો સરસ છે, આમાં તો મજા છે, આમાં આનંદ છે. એને બંધનનો અનુભવ એ અનુભવ નથી. બધા જ ભૌતિક સુખો હોવા છતાં પણ પેલું બંધન લાગે ત્યારે સાચો બંધનનો અનુભવ થાય પહેલો. અને એવા અનુભવ વાળાને જ્યારે આખું દોરડું બાંધેલું હોય ને સહેજ કાપે ને તરત જ એને ખબર પડી જાય કે મારું દોરડાનું જે બંધન હતું એમાં હું ઢીલાસ થઈ છૂટ્યો છું. આખું દોરડું નીકળી નથી ગયું, પણ જેવું કપાયું એટલે તરત ખબર પડી એને કે હું મુક્ત થયો છું. એવું આપણને પણ હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એટલે પેલું દોરડું કપાયું, ભ્રાંતિ તૂટી. આખું દોરડું હજુ નીકળી ગયું નથી, પરંતુ મુક્તપણાનો અનુભવ એને શરૂ થયો કે હું બંધનમાંથી છૂટો થયો છું. એટલે આ ધર્મ ધ્યાન એ જ આપણને આપણી જે ગતિ છે સિદ્ધ ક્ષેત્ર બાજુ જવાની, તીર્થંકર ભગવાન પાસે જવાની, મહાવિદ્ય ક્ષેત્રમાં જવાની, એ આપણને કોણ લઈ જશે? તો કે દાદા ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞાનું જે ધ્યાન છે એ જ આપણને લઈ જશે. આપણે જ્ઞાન લીધું એટલે જઈશું એવું નથી. તમારું ધ્યાન 5 આજ્ઞાનું ધ્યાન વર્ત્યું અંદર, તો એ ધ્યાન જ આપણને આ મહાવિદ્ય ક્ષેત્રની અંદર તીર્થંકર ભગવાન જ્યાં હાજર હોય ત્યાં આપણી ગતિ કરી આપશે. એટલે બહુ જ સુંદર આ પદ કવિરાજનું આપણે માણ્યું. તમારામાંથી પ્રશ્ન હોય તો એ આપણે જરૂરથી લેતા જઈએ, અને હજી જે પ્રશ્ન મૂક્યો છે એ પણ છે આપણી પાસે, એ પણ લઈશું જોડે જોડે. તમારામાંથી જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછશો.
મારી પાસે એક પ્રશ્ન મૂકેલો છે. એમણે લખેલું હતું કે આત્માનો અનુભવ કેવી રીતે થાય. આ એમનો પ્રશ્ન હતો. પહેલામાં પહેલી વસ્તુ છે કે આપણને પ્રકૃતિનો અનુભવ થયેલો હોવો જોઈએ. આત્માનો અનુભવ એ ત્યારે જ ખબર પડે કે એને પ્રકૃતિનો અનુભવ થયેલો હોય. પ્રકૃતિનો અનુભવ એટલે કે પરવસ્થતાનો અનુભવ એ જો એને ખબર પડતી હોય તો પછી આ આત્માનો અનુભવ એને સમજાતો જાય. આત્મા જે શબ્દ છે એના માટે જાત જાતના શબ્દો, ચેતન, સેલ્ફ, પણ એ બધા શબ્દો એ તો એક અંગુલી નિર્દેશ છે આત્મા તત્વ માટેના. જ્યાં આ શબ્દ એ કંઈ કામ લાગતો નથી. જેમ આપણને કોઈ કહે કે ભાઈ આ સાકર ગળી છે તો આપણે એને પૂછીએ કે ભાઈ આ ગળી છે એટલે શું અનુભવ થાય, તો એ આપણને સિમિલી આપી શકે કે ભાઈ આ ગોળ જેવી ગળી છે, ખાંડ જેવી ગળી છે, આના જેવી છે. પણ ગળી એટલે શું એનું વર્ણન એ ગમે તેટલું શબ્દોમાં કરે પણ એ આપણને સિમિલિયર થાય, એક્ઝેક્ટનેસ આવે નહીં એમાં. તો કે ક્યારે ખબર પડે તો કે આપણા મોઢાની અંદર કોઈ સાકરનો ગાંગડો મૂકે અને જે અનુભવ થાય ત્યારે ખબર પડે કે ઓહો ગળી એટલે આવું. પણ જેણે અનુભવ કર્યો હોય એને પછી કહીએ કે તું એનું વર્ણન કર તો એ વર્ણન કરી શકે નહીં. સાકરનું વર્ણન થાય પણ ગળપણનું જે વર્ણન છે એ સિમિલી આપી શકાય, એને વ્યક્ત કરી શકાય નહીં. એવું જ આ જે આત્મતત્વ છે એનો જે અનુભવ છે એનું વર્ણન એ એક્ઝેક્ટનેસમાં કરી શકાય નહીં, શબ્દોમાં આવી શકે નહીં. તમે અનુભવ કરી શકો એનો. તો કે શું શું અનુભવ થાય તો કે પહેલા પ્રકૃતિનો જે અનુભવ હતો એની અંદર દરેક સંજોગોની અંદર ક્રોધ, માન, માયા, લોભ ઊભા થતા હતા. તો એનાથી ઉલટું જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે દરેક સંયોગોમાં આ ક્રોધ, માન, માયા, લોભ ઊભા થાય જ નહીં. પહેલા જે સંજોગોની અંદર એને વીકનેસ ઊભી થતી હતી એ બધી બંધ થઈ જાય. એના ઉપરથી એને ખબર પડે કે મને પ્રકૃતિનો અનુભવ ખલાસ થઈ ગયો અને હું આત્માના અનુભવમાં છું. આત્મા એ ચેતન તત્વ છે. ઘણા લોકોને થાય છે ને કે ભાઈ આત્મા છે એની ખાતરી શું, તો કે મોટામાં મોટી ખાતરી એ જ છે કે પોતે શંકા કરે છે કે આત્મા છે કે નહીં. જે શંકા કરતો હોય એ શંકા કરનારો એ પોતે છે. કોઈ નિર્જીવ વસ્તુ ક્યારેય શંકા કરી શકે નહીં
કે મારે આત્મા છે કે નહીં મારામાં. ટેબલ હોય, કોમ્પ્યુટર હોય, માઇક હોય, ચશ્મા હોય, પંખા હોય, આ બધી વસ્તુ કોઈ શંકા કરે નહીં કે મારી અંદર આત્મા છે કે નહીં. તો કે આ શંકા કરનારો પોતે જ આત્મતત્વ છે જ અંદર, માટે શંકા ઊભી થાય છે. એનું સૌથી બીજું મોટું લક્ષણ છે કે જ્યાં આત્મતત્વ હોય ત્યાં લાગણી, સેન્સેશન બધું આપણને દેખાય. આ જગતમાં મેટર અને ચેતન બેનું જે વિભાજન છે એની અંદર મેટર ની અંદર ક્યારેય સેન્સેશન ના હોય, લાગણી ના હોય. આપણે ઝાડ પાન જોઈએ, નાનામાં નાના જીવો જોઈએ, કીડી મંકોડા, બધા દરેક જીવની અંદર સેન્સેશન એટલે લાગણી હોય. અને જ્યાં લાગણી આપણને દેખાય છે એની અંદર આત્મતત્વ છે એવી આપણને સમજ પડે. પછી આત્મતત્વ એ કોઈ આંખેથી, ઇન્દ્રિયોથી કે કોઈ સાધનથી એને જોઈ શકાય કે અનુભવી શકાય નહીં. જેમ આપણે કોઈ પણ જાતની સુગંધ હોય એ આપણને દેખાતી નથી પણ આપણે એને માણી શકીએ છીએ ખરા. આપણે ફિઝિકલ રૂપે એને જોઈ શકતા નથી પરંતુ અનુભવ કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે આત્માનો જે અનુભવ છે એ પણ કરી શકીએ છીએ, પરંતુ એ અનુભવ ઇન્દ્રિયાતીત છે. આ ઇન્દ્રિયોથી એ થઈ શકે એમ નથી. દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા કે કોઈ પણ માણસને આત્માનો અનુભવ કરવો હોય, એની જાતે કરવો હોય તો પણ રસ્તો છે. એ બહુ જ સુંદર એક રસ્તો બતાવતા કે આ જગતની અંદર અને તારા શરીરની અંદર બે વસ્તુ છે. એક છે આઈ અને બીજું છે માય. માય બોડી, માય માઇન્ડ, માય હેન્ડ, માય વાઇફ, માય હસબન્ડ, જેટલું માય હાઉસ, બધું જેટલું માય માય છે એને તું તારામાંથી કાઢી નાખે છે. અને ફક્ત આઈ એકલો રે એવું જો તું કરી નાખું તો એ જ આત્માનો અનુભવ થઈ ગયો તારો કે છે. હવે આપણે જાતે આ માઈને કાઢવા જઈએ ને તો નીકળે નહીં. બધું આપણને સમજ પડે ખરી કે આ માય હાઉસ, માય વાઇફ, એ બધું જ ખબર પડે પણ નીકળે નહીં. એટલે જ્યાં સુધી આ હુંની અંદરથી પેલું માય નીકળે નહીં ત્યાં સુધી આત્માનો અનુભવ થાય નહીં. પ્રકૃતિનો અનુભવ એટલે શું? તો કે આ બધી વિનાશી વસ્તુઓમાં જ સુખ માન્યા કરવું. અને પેલો આત્માનો અનુભવ એટલે શું? તો કે પોતાની સનાતન વસ્તુની અંદર જ એને સુખ છે એવી માન્યતા દ્રઢ થવી. આ માન્યતા બદલાઈ ગઈ એ જ આત્માનો અનુભવ. ઘણીવાર લોકોને લાગે કે મને શુદ્ધાત્માનું લક્ષ બેઠું, આત્માનો અનુભવ થયો, તો શું થયું શું એમાં? તો કે આ મોટામાં મોટી પહેલી વસ્તુ શું બની? તો કે જગતની અંદર પહેલા આપણને જે ભૌતિક વસ્તુઓમાં સુખ લાગતા હતા એ
આખી બિલીફ ઉઠી ગઈ અને આપણે આત્માની અંદર સુખ છે એવો આપણને દ્રઢ નિશ્ચય થયો પહેલા તો. એટલે શું થાય છે તો કે જે ચિત્ત પહેલા બહાર ફરતું હતું, એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં, બીજીમાંથી ત્રીજીમાં, એમ ફર બહાર જ ફર કરે, એ ચિત્ત હવે શું થઈ ગયું તો કે થોડીક વાર માટે બહાર ફરે પણ પાછું અંદર આવી જાય. 10 વસ્તુની અંદર બહાર ફરી આવ્યું પણ તરત ફરીને આવે ને એટલે પાછું ક્યાં આવે કે અંદર આવી જાય કે આમાં સુખ નથી એવું પાછું આવી જાય છે. ચિત્તવૃત્તિઓ પોતાના સ્વઘરમાં, પોતાના આત્મઘરમાં અંદર આવવી એ જ આત્માનો અનુભવ છે. જ્યાં સુધી પોતાને આત્મા છું એવું ભાન થાય નહીં ત્યાં સુધી એનું ચિત્ત બહાર ભટક્યા જ કરે. એની જેમાં સુખ માન્યું હોય ત્યાં વારંવાર ત્યાં જ રહ્યા કરે, ઘરમાં આવે નહીં. જેમ કોઈ માણસ ઉનાળાના દિવસે 10 વાગ્યા હોય ને બહાર નીકળ્યો હોય તો સૂર્યનારાયણનો જે તાપ એના ઉપર પડે, પ્રકાશ, એટલે શું થાય તો કે એ માણસ તો હોય જોડે જોડે એક પડછાયો ઊભો થાય. હવે એ જે પડછાયો ઊભો થાય એટલે એને થાય કે આ કેમ ઊભું થયું, આ પહેલા તો હું એકલો જ છું, આ ઊભું કેવી રીતે થયું? એટલે એ પડછાયાને બંધ કરવા માટે દોડ બહાર કર્યા જ કરે. પણ જ્યાં સુધી એ બહાર દોડે છે ત્યાં સુધી એનો પડછાયો છે ને એ બંધ થતો નથી. નાનો થાય, મોટો થાય, એ બધું થયા કરે છે. એને આ પડછાયાને બંધ કરવો છે પણ એ બંધ થતો નથી. કોઈ સમજદાર માણસ એને પૂછે છે ભાઈ શું કરવા દોડે છે આટલો બધો, કે આ મારો પડછાયો મારી પાછળ પડ્યો છે. એને સમજણ આપે છે કે તું એક કામ કર, તારે આ પડછાયાને કાઢવો હોય તું તારા ઘરમાં જતો રહે કે છે, તારે બીજું કશું કરવાનું નથી, તું તારા ઘરની અંદર જતો રહે ને પછી જો કે છે. તો જેવો એ ઘરની અંદર આવ્યો કે પેલો પડછાયો જતો રહ્યો. એવી જ રીતે આ જે માય છે એ પડછાયા જેવું છે, એનું અસ્તિત્વ કશું જ નથી ખરેખર. તો એ બિલીફ છે કે આ મારું છે, એવી બિલીફ છે ખાલી. આ મારું શરીર, આ મારું મન, આ મારી વાણી, આ મારું ઘર, મારી વાઈફ, એણે જેટલી આ બિલીફ નું જે ધ્યાન કર્યું એટલે એવા ગુણો ઉત્પન્ન થાય છે. તમે જેવી બિલીફ અંદર મૂકો એવા જ ગુણો આપમેળે ઉત્પન્ન થાય તમારી અંદર. જેમ હું મધર છું એવી બિલીફ થાય ને એટલે મધર તરીકેના ગુણો એની મેળે જ આવતા જાય. કોઈ એના માટે શીખવા નથી જતું. ડોક્ટર બનવા જાય, વકીલ બનવા જાય, પણ મધર બનવા જવું, વાઈફ બનવા જવું, હસબન્ડ બનવા જવું, દીકરી બનવા જવું, એ કશું જતા નથી. આપણે જે બી આપણને અંદર બિલીફ ઉત્પન્ન થાય કે તરત જ અંદર એવા ગુણો અંદર ઉત્પન્ન થાય છે. તો આ રહસ્ય દાદા ભગવાને જોયું કે આ જે પડછાયો છે એ તો વાસ્તવમાં કોઈ અસ્તિત્વ નથી. જેમ પેલો માણસ પોતાના ઘરમાં ગયો એટલે પડછાયો જતો રહ્યો, એવી જ રીતે આ જે હું છે એ શુદ્ધાત્માની અંદર આવ્યું એટલે બધું માય ખલાસ થઈ ગયું. દાદા ભગવાને બહુ જ સુંદર કહેવાય ને કે ભગવાનની જે ડેફિનેશન મૂકી એ પણ બહુ જ અદ્ભુત વાક્ય એમણે મૂક્યું કે
I without my is God. ભગવાનની ડેફિનેશન જગતને ખબર જ નથી એવી. દાદા ભગવાને બહુ જ સુંદર આ ડેફિનેશન મૂકી. જ્યાં સુધી માય સાથે છે ત્યાં સુધી એ જીવાત્મા છે, અને જો એનું માય જતું રહ્યું તો પોતે જ ભગવાન છે. એટલે આત્માનો જે અનુભવ છે એ શું છે તો કે આ માય જતું રહે છે. વ્યવહારમાં એવું બોલે ખરા કે આ મારો દેહ છે, આ મારું શરીર છે, આ મારું ઘર છે, બોલે છે બધું જ, પણ એની જે બિલીફ છે એ હવે બદલાઈ ગઈ છે. અને જેવી બિલીફ થાય એવા ગુણો ઉત્પન્ન થાય. જ્ઞાન પ્રાપ્તિ પછી હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, એ બિલીફ શરૂ થાય છે. અને એવા ગુણો એની મેળે જ ઉત્પન્ન થતા જાય છે. પછી જેને જેવી બિલીફ બેસે એવા ગુણો ઉત્પન્ન થતા જાય છે. એટલે મોટામાં મોટો અનુભવમાં સૌથી પહેલું કહ્યું તો કે આ બિલીફ બદલાઈ ગઈ. બહારનું વર્તન બધું એનું એ રહ્યું. આપણે બોલીએ ખરા કે મારા વાઈફ આયા, હસબન્ડ આયા, મારી દીકરી છે, મારું ઘર છે, મારો ધંધો છે, બધું બોલો તમે, પણ તમારી બિલીફ હવે અંદર બદલાઈ ગઈ છે. એ તમને ખબર પડે કે હો મારી બિલીફ બદલાઈ ગઈ. એટલે એનાથી શું થાય તો કે ક્યારેક કોઈક માણસ આપણા વિશે ઊંધું બોલ્યો, આપણું અપમાન કરનારો આવ્યો, તો પહેલા એવું થતું હતું કે પેલા અપમાન કરનારા ઉપર આપણે પણ ક્રોધિત થઈ જતા હતા. કારણ કે એવું બિલીફ હતી કે આ મને જ કહે છે. એટલે પહેલા શું અનુભવ હતો તો કે દેહાધ્યાસનો અનુભવ હતો. અને હવે જે આત્માનો અનુભવ થયો એ શું છે તો કે ઊંધું બોલે પણ આપણી સમજમાં છતું આવે છે. આપણી સમજમાં શું થાય છે કે એ મને કહેતો નથી, આ મારા શરીરને કહે છે, મારી ફાઇલ નંબર 1 ને કહે છે, એવી સમજ અંદર આવી જાય છે. અને એ સમજથી શું થાય છે તો કે આ દેહાધ્યાસ જતો રહ્યો, એટલે બિલકુલ રાગ દ્વેષ જતા રહ્યા. આત્માનો અનુભવ એ દેહાધ્યાસ જતો રહ્યો, એ બહુ મોટામાં મોટો અનુભવ કહેવાય. કોઈને દેહાધ્યાસ જાય નહીં. એટલે આ દેહાધ્યાસ જતો રહ્યો એ પણ અનુભવ કહેવાય છે. પેલી ચિત્તવૃત્તિ બહાર જે ભટકતી પાછી આવી એ પણ આત્માનો અનુભવના લીધે છે. આત્માના અનુભવના કારણે એને બહુ મોટો એક નિરાકુરતાનો ગુણ ઉત્પન્ન થાય છે. આખા જગતની દેહાધ્યાસને કારણે આકુરતા અને વ્યાકુળતા હોય. પોતાની દીકરીના સરસ જગ્યાએ મેરેજનું ગોઠવાય એટલે એ આકુળ વ્યાકુળ હોય, ખુશખુશાલ હોય, અને ના ગોઠવાય તો દુઃખી દુઃખી હોય. પોતાનો ધંધો એકદમ સરસ પ્રોફિટ થાય તો એકદમ અંદર આકુળતા વ્યાકુળતા ઉત્પન્ન થાય, ખુશ થઈ જાય. દરેક સંજોગોમાં, ગમતા સંજોગો અને ના ગમતા સંજોગોમાં આકુળ વ્યાકુળ થયા કરે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી નિરાકુરતા ઉત્પન્ન થાય છે. આ આકુરતા અને વ્યાકુળતા એ આખી મન વચન કાયામાં જતી રહે અને પોતે એકદમ